હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે આપણે ઇન્સ્ટાગ્રામમાં લાઈક કરેલી રીલ્સો કઈ રીતે જોવી અને ક્યાંથી જોવી તેના વિશે આ વિડીયોમાં આજે આપણે વાત કરવાની છે। વિડીયો ચાલુ કર્યા પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આવો શરૂ કરીએ। જો મિત્રો, સૌપ્રથમ આપણે ઇન્સ્ટાગ્રામ એપને અપડેટ કરી લેવાની છે, જેથી આપણે ઇન્સ્ટાગ્રામ એપમાં જે પણ નવું અપડેટ આવ્યું હશે તે આવી જાય। હવે તે પછી આપણે ઇન્સ્ટાગ્રામ એપમાં આવવાનું છે। હવે તે પછી જો મિત્રો, અહીંયા આપણે 2-3 રીલ્સને લાઈક કરી લઈએ કે કોઈ પણ પોસ્ટને લાઈક કરી દઈએ। હવે લાઈક કર્યા પછી આપણે આ રીલ્સ કઈ રીતે જોવી, ક્યાંથી જોવી તેના વિશે આપણે વાત કરી લઈએ। તો અહીંયા તમારે તમારા પ્રોફાઇલમાં આવવાનું છે। તે પછી અહીંયા આપણે ઉપર 3 લાઈન જોવા મળે છે, તો તેના પર તમારે ક્લિક કરવાનું છે। હવે તે પછી જો મિત્રો, આપણા સામે ઘણા બધી ઓપ્શન જોવા મળે છે, તેમાંથી તમારે અહીંયા ત્રીજા નંબરનું એક ઓપ્શન છે યોર એક્ટિવિટી, તો તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। તે પછી અહીંયા આપણને લાઈકનું એક ઓપ્શન જોવા મળે છે, તો તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। હવે તે પછી જો મિત્રો, અહીંયા આપણે જે પણ પોસ્ટ કે રીલ્સને લાઈક કરીએ છીએ તે બધી જ અહીંયા આપણે દેખાડે છે, જોઈ શકો છો તમે। તો આવી જ રીતે તમે પણ તમારે ઇન્સ્ટાગ્રામ એપમાં લાઈક કરેલી બધી જ રીલ્સો કે પોસ્ટ જોઈ શકો છો। તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે। અને જો મિત્રો, તમને મારા વિડીયોમાંથી કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય દ્વારકાધીશ।